કંઈ નવું જાણવા મળશે. અને જો આ બે આંગળીમાં બધા ચૂપ થાય ને તો ત્રીજી આંગળી વખત તમે ક્લાસની બહાર હોય, કારણ કે ભણવું તમારે છે, મહેનત અમે કરીએ છીએ, ટાઈમ સમય એનર્જી બધું અમે આપીએ છીએ. જો તમારામાં ભણવા માટે શાંતિ રાખવાની તાકાત ન હોય તમને કાંઈ જરૂર નથી તમારા માટે મહેનત કરવાની. ત્રીજી આંગળીમાં અમે બહાર આવ્યા, આ સ્પોકન ઇંગ્લિશમાં મેં આ રૂલ પાડ્યો છે, પેલી આંગળીમાં બધા ચૂપ થઈ જાય. આ ડિસિપ્લિન જરૂરી છે. જો જ્યારે પણ તમે કોઈ સંગઠનમાં કંઈ જોડાઓ ને તો તમને સેવા કરવાનો તો મોકો મળે, પણ સાથે મેનેજમેન્ટ શીખવાનો પણ મોકો મળે. કેવી રીતના મોટા મોટા ફંક્શન, મોટા મોટા કાર્યો સરળતાથી અવાજ વગર ઓછી મહેનતે ઓછા સભ્યો સાથે પણ કરી શકાય એ શીખવા મળે. ક્યારેક અમારી પાસે 5 જ જણા હોય, 5 જણા મળીને પણ આખી ઇવેન્ટ અમે પૂરી કરી નાખીએ. ક્યારેક 25 જણા હોય તો પણ ઇવેન્ટ, તો 5 ની બદલે 25 ની બદલે 5 હોય તો પણ ઇવેન્ટ કેવી રીતના પૂરી કરવી એ શીખાય, એ શીખવા મળે. આ બેસ્ટ પ્લેટફોર્મ છે કે કોઈ પણ સંગઠનમાંથી કોઈ પણ એવા મંડળમાં તમે જોડાઓ કે તમને ઘણું બધું શીખવા મળે પ્રેક્ટિકલી. છે અત્યારે શાંતિથી અવાજ જો તમારે હાથથી પાછળ લેવાનું છે, એમાં મોઢાની જરૂર છે. જેવો મોઢાનો અવાજ આવ્યો બહુ સ્ટોપ થઈ જાય. બરાબર? આ સેલ્ફ ડિસિપ્લિન લાવવી જ પડશે. બરાબર? 4 બુક બધાને પાસન કરવાનું છું. પહેલા વાળા પાછળની બેન્ચમાં તમે ટીચરો 4 આપતા જજો, અને અહીંયા 4 લાઈનમાં આપતા જજો. અહીંયા તમે 4 બનાવી તમે અહીંયા તમે એક લાઈનમાં આપતા જાઓ. એ લોકો આપણે 4 પાસન કરો. એ તો વિડિયો લેજે ભાઈ. આ વિવિધ સિસ્ટમેટિક કામ થાય. અવાજ એ બેટા ડે છોકરાઓ સમજતા કેમ નથી? ઓય એકના લાઈનમાં છે સૂરજ, આ લાઈનમાં ને તમે તમારી લાઈનમાં જાઓ. મારી લાઈનમાં રાખો, આ લાઈનમાં હું આપું છું. આ લાઈનમાં બધાને પતી જાય. આ લાઈનમાં કોઈ નહીં લે. એ લોકોની ડિસિપ્લિનમાં નહીં રહેશે, એ લોકોની બુક લઈ લેવામાં આવશે. મોડું વાત થઈ એકલાનો. ચલો અહીંયા જેને મળી ગઈ પણ સૌ થઈ જાઓ. પાછળ બની જાય તો લઈ લઈને આગળ. કોને બાકી છે? કોને મળી નથી? ખાલી હાથ ઉપર કરે. મળી ગઈ ને? આ રોમાં મળી છે કોને? કોને મળી આ રોમાં? અવાજ એ બેટા ડે છોકરાઓ સમજતા કેમ નથી? ફરીથી રિપીટ.